એમાં એવું છે કે ભાઈ ભદ્રેશભાઈની છે ને એ હવે આ શોપની અંદરથી નીકળે છે, કારણ કે એટલે ઈવડા એ નીકળી જાય છે. તો હવે શોપ કોણ સંભાળશે એ એક પ્રશ્ન થાય. અરવિંદભાઈએ કહી દીધું નહીં ઓકે, હવે પછી જ અમે નીકળવાના છીએ. અહીંયા જે કોઈ કાઉન્ટર સંભાળે કે જે કોઈ અહીંયા બેહે કે અમે બીજા સહી કે બીજેથી આવ્યા સહી એમ. થોડીક આ પ્રોબ્લેમ હતી કે એના લીધેથી છે ને આ વસ્તુ કરવી પડી એમ. મતલબમાં રોવાનો રીઝન તો કોઈ એમ મતલબ નહીં કાઢતા કે અરવિંદભાઈ એને કાઢી નાખ્યા એટલે મને આમ ઓછું લાગે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને સવારમાં મસ્ત મસ્ત બ્લોગ શરૂ કરી દીધો હોય અને અત્યારે હેન ભાઈ નાસ્તો કરવા બેસી જશે. તો ચા, રોટલી, શાક આવડે તો શરૂ કરી દીધું, પૂરું કરી દીધું. હાલો તમે નાસ્તો કરવા કામેથી વિયો? વેવા. હા, તો ભાઈ મસ્ત બધે જો તમે બેસી જા, માસીને બધા કામ છે. તો ભાઈ બધા નાસ્તો કરવા બેસી જાય. હાલો પહેલાં નાસ્તો કરી લઈએ, પછી જવાનું છે દુકાને. થોડો થોડો વરસાદ આવે છે એટલે આજ પલટા જવું પડશે. અને અમારે આ બેન છે ને એ જા બહાર રમજો. રિહાણા એ તમે પાર્ટી ને આપી ને એટલે રિહાણી એટલે જ તે. હા મેં જોઈ કોમેન્ટ વધારે 12 વાગ્યાની હતી. હા એટલે રિહાણી ને. હા એટલે પાર્ટી તમારે પાસે બાકી એમ ન મળે. આજ સાંજે છે કેવું લાગે ને તો પાર્ટી કરવા જવાની અમારે. એવું નતું ભાઈ, 12 વાગે લગણી જાગરણ નતું. 12 વાગ્યા સુધી નહીં, 1 વાગ્યા સુધી જાગી. હો પાછી હું હતો જાગવા, હું આવ્યો તમે બધા જાગતા. મને તો ખબર હોય છે. હા એ ભૂલ ગયા એમાં એને હું હા એ વાત ને. રાવાજો જો બધે હે ને નાસ્તો કરી લઈ. એ બેન ને હે ને એ બેન જઈ જાય બાજુ રૂમમાં, કેમ કે હે ને રમેશે પાર્ટી નો આપી નીકળી. શરમ લાગે ને પાર્ટી નો આપી ને એટલે શરમ લાગે છે. શરમ ના લાગે? હા એ બસ પાર્ટી નો આપી ને એટલે પાર્ટી તો મને પેલા કહેવાય ને પાર્ટી નહીં. પાર્ટી આપી દેવો ના સાંજે? આપી દેવું. હા તો આ સાંજે પાક્કો છે. હાલો આ બેન અમારે ગાડી લઈને જાય છે. જાઓ નીકળો જાઓ, દુકાને લેતી. તો ભાઈ આપણે છે ને મસ્ત જો ભાઈ રેડી થઈ ગયા છીએ જડેજરમાં. અને હવે જવું છે ભાઈ શોપ ઉપર. તો થોડો વરસાદ આવે છે. રમેશ રેનકોટ પહેરવાનો હોય, રમેશને જોવો અહીંયા એક જ રેનકોટ છે. તો રમેશ પહેરી લે છે અને મારે છે ને ભાઈ રેનકોટ નથી પહેરો. મેં એક કપડાની જોડે હારે લઈ લીધી. એવું લાગે ને ફરી જાય ને તો ત્યાં જઈને ચેન્જ કરી નાખી. તો હવે ભાઈ ફટાફટ નીકળી શોપ ઉપર. ઘણું મોડું તો થઈ ગયું હોય અત્યારમાં. આમ તો મોડું જ હોય જવાનું, કે વહેલા ન જવાનું હોય. 9 વાગી જશે. તો હવે હે ને ધીમે ધીમે નીકળ્યું. તો ફાઇનલી હે ને પૂગી જશે આપણે આપણી શોપ ઉપર. રમેશ જો દુકાન હજી ખોલે છે ભાઈ શોપ. અને અત્યારમાં પૂગી તો હું ભાઈ થોડો ઘણો પહેલો છું. લાટ કાંઈ વાંધો નહીં, એવો લાટ નથી પહેલો, થોડોક જ પહેલો છું. રમેશ જો પૂગી જાય અને દુકાન જોઈને ખોલી નાખી છે. હવે આપણે હે ને દુકાનની અંદર વ્યા જઈએ. તો ભાઈ બહાર છે ને ધીમો ધીમો વરસાદ શરૂ છે. અને એમની છે ને ભાઈ સાફ સફાઈ કરવાની હતી ને, વાળવા નહોતું એ મેં વાળી નાખ્યું હોય. નીચે વાળી નાખ્યું છે, ઉપરે વાળી નાખ્યું છે, 2 જગ્યાએ વાળી નાખ્યું છે. તમે છે બહાર સુધી સાફ સફાઈ કરી નાખી. અને 2 તો આવીને તરત એ કામ કરી નાખ્યું છે. હવે આ છે ને ભાઈ પોતા મારવાનું છે. એ જે આપણને આવડતું નહીં, પણ ધીમે ધીમે છે ને ભાઈ શીખી જાઉં પોતા મારતા હતી. અત્યારે તો રમેશ હજુ હિરખું ને એવું સાફ ને એવું કરે છે. એટલે પોતાને એવું મારવાનું એવું છે. તો આનાથી છે ને ભાઈ મારવા મળવાનું પોતા 2 જગ્યાએ ઉપર રહેતી નીચેથી. સવારમાં આવી પહેલાં સાફ સફાઈ કરી નાખવાની, પછી પોતા મારવાના અને પછી દેવબત્તી કરવાની. એટલી વસ્તુ તો ડેઈલીના માટે છે ને વસ્તુ ભાઈ આ તો કરવાનું તે કાયમનું. એટલે જો 2 જગ્યાએ ઉપર હું વાળી નાખ્યું, મેં નીચે વાળી નાખ્યું. હવે રમેશ આગળ છે ને ભાઈ પોતું મારી દઈ. આસું મારવાનું હોય, કારણ કે ખરાબ તો કાંઈ હોય નહીં. એટલે છે ને જેવું પોતું મારી દેવાનું દરરોજના માટે ડેઈલી પોતું ને એવું મારીને કમ્પ્લીટ કરીને પછી ભાઈ દુકાન શરૂ કરવાની એવું હોય. તો ફાઇનલી છે બધી સાફ સફાઈ કરીને અત્યારે અમે આવી ગયા છીએ ઉપલા માળે ધાબામાંથી. એ તો સાહેબ પલ્લી ગયા. આ શર્ટ બધું એકદમ તો પલ્લી ગયેલો. હા કરવી જ પડે ને ભાઈ, મહેનત વિના થોડું કાંઈ થાય. હા તાર રેડી થઈ જાય. હા ન થાય ના. ચારે બાજુથી મસ્ત મજાનું પવન ને હવા ને એવું આવતું હોય. અને અહીંયા હંધી બાજુ પેક હોય. આમ જો હંધું પેક. હવે આની અંદર તમે કામ કરતા હોય તો આ પંખા
આની ઉપર જ રહેવાનું. આની ઉપર જ રહેવાનું. આ પંકજબેન કીધું તો તમે કરી લેવા. હા, કાંઈ હા. ન કરો તોય. સાચી વાત છે. એટલે અહીં શું હતું પેક હોય એના કારણે તેને ને આપણે હાવ ગરમીને તલી જાય. એમના ખેતરમાં કામ કરતા ને એમાં ચારે બાજુથી છે ને નેચરલ હવા આવતી હોય એટલે આપણને કાંઈ એટલો બધો વાંધો ન આવે. તો એને આપણે મસ્ત જી કરાય. હે અહીં મૂકવાનું છે ને આપણે ટૂંક સમયમાં તમારો બધાનો સપોર્ટ સારો રહે કે તો ના હશે ટૂંક સમયમાં કાંઈક પણ તમે બધે સપોર્ટ કરશો ને તો થાય બાકી શક્ય નહીં. Support કરે તો જ થાય, નકર તો થોડું થાય. જેટલો support તમારા બધાના કારણે અમે ભાઈ જો આ શોપ શરૂ કરી છે તો આશા રાખી કે તમે બધે સપોર્ટ કરશો અને સારા ઓર્ડર ને એવું કરશો તો અહીંયા હે ને ભાઈ આપણે નાખી દો. હા, નાખી જાય ને customer હાટું. આપણે હાટું તો નહીં. આપણે એટલી ગરમી થાય તો કસ્ટમરને કેટલી ગરમી. હા એટલે કસ્ટમર હાટું ભાઈ સ્પેશિયલી છે ને આપણે લાવશું પણ તમે બધા સપોર્ટ કરો ને પછી તો અત્યારે તો માથે એવા ઘડી કાંઈ માથે દઈશી હવે. તો ભાઈ અત્યારે છે ને સુરતની અંદર ફૂલે ફૂલ વરસાદ શરૂ થઈ ગયો છે. પાણી ભરાઈ ગયા છે. તમે જોઈએ ને આગળ પાણી ભરાવા માંડ્યો છે દુકાન પાસે. એટલે ભાઈ ઘણી જગ્યાએ સવાર દિનો આખી રાતનો આમ તો શરૂ છે ધીમું શરૂ છે. અત્યારે થોડોક વધારે હતો એમાં ભાઈ પાણી ને એવું આવી ગયું છે અત્યારે અને બધું રેડી કમ્પ્લીટ બધું કામ થઈ ગયું છે. એટલે અહીંયા રમેશ છે ને ભાઈ તો અહીંયા અગરબત્તી કરે છે અને ભદ્રેશભાઈને બેઠા શું કરો વરસાદનો આનંદ આનંદ માણી હા વરસાદ શરૂ છે બહાર પણ આજ રાતનો કરી દીધો આજે હાઈ એલર્ટ આપેલું હોય ને હા હાઈ આખા એલર્ટ ગુજરાતમાં આખા ગુજરાતમાં વાવાઝોડા સાથે વાવાઝોડાની હારે તો ભાઈ એવું છે હાઈ એલર્ટ આપેલું છે ભાઈ સુરતની અંદર ને અમારા મહુવામાં આમ ઘણું તો આખા ગુજરાતમાં છે બધી સ્કૂલ ને બધું બંધ છે ભાઈ આજ તો હવે જોઈ આ વરસાદ શું કરે એમ કારણ કે અત્યાર સુધીમાં તો ભાઈ બેન તો શું જ નથી અત્યારે શરૂ છે અમારે હતું બેન જો બેસી જાય બેસી જા વરસાદ જોવા હા એવું છે હા જો ભાઈ અમારે આ ભાઈ દીવાબત્તી કરે છે અગરબત્તી ને એવું બધું સારું હાલો તો હવે વરસાદ આવે છે ને તો જોઈએ તો ભાઈ એને વરસાદ તો સવાર દિનો શરૂ જ છે અને અત્યારે કેટલા વાગી જાય ખબર 1 વાગી ગયો છે અને હે ને આવડા બધે છે ને કંઈ ખાવા મળ્યા સમજો પછી આવો નવરા બે વખત બહુ ભૂખ લાગે નેવરા બહુ ભૂખ લાગે મેં તો આ ખાઈ લઈને તમે વાતો કરો હા એટલે અમારે નક્કી કીધું આપણે ખાવાનું ચાલુ કરીએ. હા હું એ બાજુ દુકાને કે તો ના બેઠો હોય ભાઈ બેન હાથ કર્યો ને તો મેં કીધું આટો મારતા આવું તો ભાઈ જો મસ્ત હાથે જો જમવા બેસી જાય શાક છે ટીંગા બટેટાનું શાક છે અને આમાં કંઈક મગનું શાક છે જોઈ લો મસ્ત બધા જમવા બેસી જાય સારો હા તો બધા ખાવા મળે સારું હાલો એને ભાઈ ખાઈ લઈએ ચાલો તો ભાઈ અત્યારે વાગી જશે 6 અને હે ને ભાઈ આપણે અત્યારે દુકાને જ છીએ અને તમે બધા ખાસ કરીને બધા કમેન્ટ કરતા કે વધારે કે રમેશની કેમ આવેલા અહીંયા હું નહીં તો એ બધા સવાલના જવાબ તમને હે ને ભાઈ આજ મળી જાય એનું રીઝન શું છે હું નહીં એમ તો એમાં એવું છે કે ભાઈ ભદ્રેશભાઈની છે ને એ હવે આ શોપની અંદરથી નીકળે છે કારણ કે ઈવડાને ભાઈ અહીંયા છે ને સુરતની અંદર આમાં એવું થાય કે આમ પહોંચ ન થાય લાગે ભાઈ સુરતની અંદર રૂમને એવું આગતા હોય અને બધાને ખબર હોય કે અહીંયા કેટલું વેરન્ટેસ ને કેટલું બધું ઓલું આવે એમ તો ભાઈ હે ને આ શોપની અંદરથી અમે 2 પાર્ટનર છીએ એમાં જો ભદ્રેશભાઈ છે હું સાવ તો ભદ્રેશભાઈને એને હે કે ભાઈ પહોંચ થતું નહીં કારણ કે આ વસ્તુ હંધી અહીંયા હે ને ઓલું કરવું ને એ હંધું મેન્ટેનન્સ એ હંધું ભેગું ન થાય એટલે ઈવડા એ નીકળી જાય છે તો હવે શોપ કોણ સંભાળશે એ એક પ્રશ્ન થાય પણ પહેલાં તો આપણે ભદ્રેશભાઈને એને પૂછી કે હું તમને કહું કે કાઢવાનું કે તમે તમારા હાથે નીકળો છો નહીં. હમ તમે કોઈ દી કઈ નથી હા એમ નીકળવાનું રીઝન તો જો અત્યારે બધાને ખબર છે કે સુરત સિટીમાં કે અન્ય કોઈ પણ સિટીમાં રહેતા હોય એટલે એનો ખર્ચો હોય બરાબર અને શોપ હંમેશા આપણે સ્ટાર્ટિંગ કરીએ અને એને સેટ કરવા માટે કમસે કમ સમય જોવે સમય જોવે હા અને એમાં એવું છે તમે રહ્યો દેહમાં બરાબર તમે તમારા વિશ્વાસે ભરોસે અમને 2 જણાને હોપીને તમે વૈયા ગયા હતા એ બાબતથી તમે કોઈ દિવસ કઈ વાતચીત કરી નથી કે ભાઈ આમ છે તેમ છે એ કોઈ વસ્તુ નથી થતું આપણે 2 મહિના ટોટલ માર્યું બરાબર એટલે આપણે એમાં હું મારું જ વાત કરું અમને એમાં કઈ મળતું ન હોય જો પગાર આપણે ન ખુશતા હોય તો કા તમારે હેડલિંગ કરવું પડે કા મારે કરવું 2 માંથી એકને આપણે રહેવું પડે બરાબર તો આપણો ખર્ચો નીકળી જાય અને પછી સીઝન આવી જાય એટલે આમાં કોઈનું કઈ એવું નથી અમે રાજી ખુશીથી જો આમને નીકળીએ છીએ જો દાંત કાઢતા આપણે કોઈના સંબંધ તોડી કે બગાડી કોઈ વસ્તુ નહીં અને બધો આપણે હિસાબ કિતાબ કરીને અરવિંદભાઈને હોપી દીધો છે A to Z અને અરવિંદભાઈએ કહી દીધું નહીં ઓકે
હવે પછી જ અમે નીકળવાના છીએ. હા, એટલે આજે હવે અમારો છેલ્લો દિવસ છે અને જેવો રિસ્પોન્સ સપોર્ટ અમને આપ્યો છે, અમે 2 જણા એ બેહતા હતા અને તમે બધા આવતા હતા કસ્ટમર તરીકે અને વસ્તુની ખરીદી કરતા હતા, એવી જ રીતને અહીંયા જે કોઈ કાઉન્ટર સંભાળે કે જે કોઈ અહીંયા બેહે એ બધાને તમે પૂરેપૂરો સપોર્ટ આપજો અને આ શોપ હાલવી જોઈએ પૂરેપૂરી. અને ઇન કેસ જો મારા નસીબમાં હશે તો હું નાની હુંની જો મારા પ્રમાણે ક્યાંય હશે એવી દુકાન જો ક્યાંક મળશે તો હું કરી નકર અથવા હું કોઈ પણ બીજા ધંધામાં મારી ગણતરી એવી છે કે બીજા કઈ લાઈન દોરીમાં હું જાય. કેમ કે હીરામાં બહુ જવાનો મને ઇન્ટરેસ્ટ બહુ ઓછો છે એટલા માટે હું તમને કહું છું. અને ખોટું બોલીને આપણે કરવું એ કોઈ હા એ તો બરાબર વ્યાજબી નથી. એટલે જે છે હું તમને હાસું કહું છું. મતલબમાં એમાં એવું હતું કે હે ને ભાઈ આમાં હે કે 2 જણાનું હે કે અમારે પહોંચ થાય એમ નથી, કારણ કે અમે અત્યાર સુધીમાં જે હંધે ટોટલ માર્યું તો ઈવડાને વિચારકને અહીંયા રહે તો એનો હંધે પગાર ને એવું બધું ખુદું તો જોવે, તો એ પ્રમાણે જે પ્રમાણે આમ ગણીએ એ પ્રમાણે કાંઈ એવું કાંઈ ઓલું નથી. એટલા માટે હે ને ભદ્રેશભાઈની ભાઈ રાજી ખુશીથી નીકળે છે. અમે એને નથી કીધું કે ભાઈ તમે આ શોપમાંથી નીકળી જાઓ કે આમ કે તેમ કે એવું કાંઈ નહીં. વસાડે રમેશને એને મોકલ્યા ને તો એમાં ઘણી બધી કમેન્ટ આવતી કે ભાઈ આ જો ભદ્રેશભાઈને એને કાઢવા હાટુથી મોકલા છે, પણ ભદ્રેશભાઈએ જ ખુદ કીધું એટલે મોકલા છે. અને મેં કીધું તું અને પ્લસ મારામાં બહુ કોમેન્ટ આવી હતી. એટલે પ્લીઝ તમે મહેરબાની કરી કોઈ કોમેન્ટ નહીં કરતા. રમેશભાઈ ને રઘુભાઈ આપણે 2 અહીંયા રહ્યા ને, રઘુભાઈ 15 દિવસ રહ્યા, રમેશભાઈ ને 1 મહિનો થયો આજે, બરાબર. જો અમે એમાં એવું છે આપણે વ્લોગિંગ કઈ દર વખતે આપણે બપોરે જમવાનું આપણે ન બનાવાય, તમે હારે જમવાનું હારે રહેવા કરો જો આખો દી અહીંયા હોય કોઈને પ્રોબ્લેમ નથી. અને પ્લીઝ નેગેટિવ કોમેન્ટ કોઈ કરતા જ નહીં મહેરબાની કરી. અરવિંદભાઈનો રિસ્પોન્સ સપોર્ટ એવો આપણી માટે રહ્યો છે અને હંમેશા આપણી માટે રહે. અને આપણે આ દુકાન આપણી છે એવી તકી જ અમે કામ અહીંયા કરેલું છે 3 મહિના. મતલબમાં શું છે થોડુંક આમાં 2 જણાને આપણે નો પોહાય તો મહેરબાની કરીને એકને રસ્તો પકડવો પડે કાંઈ પણ. એટલે રાજી ખુશીથી આપણે પકડી લઈ, કેમ કે આ મારો ગઢ કહેવાય, સુરત છે મારો ગઢ કહેવાય. તમે અહીંયા કાંઈ નહીં કરી શકો, તમારું જે છે એ બરાબર છે. અને હું તો માનો કે નીકળીને કાંઈ પણ રસ્તો કાંઈ ધંધો હું કરી શકી અને નાની હુંની દુકાને મારે કરવી તો હું કરી શકી. અને પ્લસ તમારું અત્યારે અહીંયા રાગે પડ્યું છે, ધીમે ધીમે રાગે માતાજી એ પડી જાય એવી જ હું પ્રાર્થના કરું છું ને એવી જ આશા રાખું છું. ધૂમધામથી હાલવું જોઈએ. હા એમ તો વાંધો નહીં. જો ભાઈ બીજો કાંઈ પ્રોબ્લેમ નહોતો, પણ હે ને આ જે હતું ને તમને કહી દીધું. તો ખાસ છે ને બધાય મારા એમાં કે ભદ્રેશભાઈને એમાં કોઈ એવી કમેન્ટ ન કરતા કે ભાઈ આને કાઢી મૂક્યા આને કાઢી મૂક્યા, કારણ કે અમને બેને કાંઈ વાંધો નહીં અને આજીવન વાંધો રહે નહીં અને અમે બે હે ને હારે જ રહેવું. પણ એમાં એવું છે કે થોડીક આ પ્રોબ્લેમ હતી કે એના લીધેથી હે ને આ વસ્તુ કરવી પડી એમ. મતલબમાં જો સિટીમાં રહેતા હોય તો મતલબમાં જે ખર્ચા અમે કાઢીએ અહીંયા કોઈ પણ આવતું હોય ને ચા પાણી આપણે કઈ પાન માવો ખવડાવતા હોય એ ખર્ચા કાઢીએ પ્લસ ભાડાના કાઢીએ, એ છતાં જે આપણે બેના ભાગમાં આવે એમાં આપણે બેનો ભાગ પડે. રેડી? હવે જે ભાગમાં મારા ભાગમાં જે આવે પૈસા એ પ્રમાણે મારું ઘર હાલે નહીં, એટલે આપણે નીકળવાનું મેન રીઝન ઈ છે. બાકી રાજી ખુશીથી જ આપણે નીકળીએ છીએ. જો હા તો ભાઈ બીજો કોઈ પ્રોબ્લેમ નથી, આજ ખાલી એક પ્રોબ્લેમ હતો. અને ભદ્રેશભાઈ કીધું કે ભાઈ 2 ભાઈને ગમે એને મોકલજો, મહિના દિવસ પહેલા હું એને હે ને રાગે પાડી દઈ એમ. તો તે હાટું મેં રમેશને અને હે ને રઘુને એને મોકલા. તો થોડા રાગે પડી ગયા છે હવે ભાઈ. હવે કામ વાંધો નહીં આવે કાંઈ, ખુરશી તો સંભાળી લીધી, ખુરશી આપી જ દીધી એને તો ભાઈ એવું હતું, કાંઈ બીજો કાંઈ પ્રોબ્લેમ નથી. તો ખાસ છે ને ભાઈ કમેન્ટ એવી કોઈ નેગેટિવ કમેન્ટ કે એવું કાંઈ ન કરતા કે મારે એમાં કે ભદ્રેશભાઈને એમાં કોઈ એવું કાંઈ ન લગાડતા. અમને બેને જો કાંઈ વાંધો નથી, અમે બે હંમેશા હારે રહેવું અને આજીવન હે ને હારે જ રહેવું બે પાછા, એટલે એવું કોઈ ન વિચારતા. ખાસ કરીને તમને બધાને કહું, ધંધો બિઝનેસ એવી વસ્તુ છે હાલી ગયો તો હાલી ગયો. નકર તમે હગા 2 ભાઈ હોય ને તોય તમારે બેને રસ્તા આમ કરવા પડે. હા કરવા જ પડે. નો હાલે તો ભાઈ મજબૂરી હિસાબે કરવા પડે. પછી નકરો મેન્ટેનન્સ આપણી ઉપર બોજો થતો જાય એનો કોઈ અર્થ નથી. એમ કરતા રાજી ખુશીથી સમજીને ટૂંક સમયમાં નીકળી જાય એમાં વધારે મજા છે. હું નહીં કઈ નહીં, અરવિંદભાઈ ને 5 પૈસાનો ફાયદો થાય કે એને બધું અવડું મોટું ઊભું કર્યું છે તો એને ફાયદો થવો જોવે. ને બીજા કોઈ છે ને મસ્ત કોમેન્ટ કરી દેજો. અને હું ક્યાંય દુકાન કરું તો મને થોડો ઘણો સપોર્ટ આપજો. દુકાન જ કરવાની છે, ગોચી છે ધીમે ધીમે. અને એટલા વર્ષામાં કે અહીં કે ગમે ત્યાં કોઈ દુકાન ધ્યાનમાં હોય તો કેજો. હા કેજો તો ભદ્રેશભાઈ ની આવશે. અને મેં પહેલાય કીધું છે, મહિના પહેલા બધાને અહીંયા તમને લોકોને કીધું રમેશભાઈને તમે ક્યાંય અટવાઓ
ત્યારે હું અહીં બેઠો છું હા. તમે કહેજો હા એ તો મારથી બરાબર. થાય એટલું હું તમને કરી દે અને રઘુભાઈ ના બે હતા અમાર બે જણાથી જે શીખવાડવું પડે એમ હતું એ અમે બધું શીખવાડ્યું હા પણ બરાબર. કાંઈ નહીં, અહીંથી જાઓ એટલે રમેશભાઈ ને રઘુભાઈ ને એમ થાય જ ખરું કે આ બે જણા રિસ્પોન્સ આપ્યો કે નહીં. હા, કેમ કે કહેજો હો રમેશભાઈ, આપ્યો કે નહીં. એ બરાબર છે ને તો કાલે હવે અમને એમ થાય કે નહીં ભાઈ આમ નહીં, જો પણ એમ મહિનો હા, એ તો થી ભાઈ. રાખે, એટલે અમને એવું લાગ્યું જ નથી કે અમે બીજા અહીંયા સહી કોઈ કે છે. બીજેથી આવ્યા સહી એમ પૂછો તમ તારે. અમે તો નતો ના, અહીંયા નહીં તો કોઈ- ખબર પડી જ જાય. તમારી હારે હતો બરાબર હમ. રઘુ હારે કે આપણે રમેશભાઈ હારે તો બહુ રિલેક્શન એટલો બધો હતો નહીં હમ. તો મહિનો દિવસ તમે રહ્યા ને પણ અમને કોઈ વસ્તુ કોઈને લાગ્યું નથી હા એ બરાબર. તો વેલા આવીને ઈ સાફ સફાઈ કરવા મળે અને વેલા આવે તમે સાફ સફાઈ કરવા મળે હમ. બહુ એટલે બહુ મજા આવી હમ. બસ બધા ફૂલે ફૂલ સપોર્ટ કરતા રહીજો તો ફાઇનલ હેમ ભાઈ હવે હાથ પડી ગઈ છે અને હવે ભદ્રેશભાઈની ભેગા છે ઘરે. સારું હાલો સારો તમારી દુકાન એમ થઈને પછી પાછા આટો મારતા રહેજો. તમતાર પાકું હા આપણે તો યાર યાદગીરી છે હા, બસ થોડી એમ. ભૂલી જવાની હોય આપણે એમ તો વાંધો નહીં. તમારું ને મારું આ પેલું પગથિયું હતું. હા, એમ. આપણા જીવનમાં આપણે બિઝનેસમાં તમને ખ્યાલ નતો મને હા ખ્યાલ કોઈ નતો. નતો સાચી વાત. એટલે આ તો મોટી યાદગારી છે આપણે હમ. કાંઈ વાંધો નહીં ચોક્કસ હવે ટાઈમ મળે એટલે આવજો તમે પાછા. રમેશભાઈ અમે આવશું હા. અને તમે ઘરે આવજો ચા પાણી પીવા પાક્કું, બરાબર પાક્કું, હા. અને જમવાનો આપણે પ્રોગ્રામ ગોઠવશું તમે આવજો હા, તે વાંધો નહીં. હાલો હાલો હા. જય શ્રી સીતારામ હા સીતારામ. હા આવજો. આવજો આવજો સોનલબેન. અમે આવતા આંટો મારવા. એ હા એટલે રોવાનો reason જો ભાઈ એમ મતલબ નહીં કાઢતા કે અરવિંદભાઈ એને કાઢી નાખ્યા એટલે મને આમ ઓછું લાગે છે. પણ એવું નથી 3 મહિના આપણે હાવ ઘરની જેમ રાખે ને એટલે હમ. અને કોઈ હા, એ પણ વાત વસ્તુ આપણે કોઈ પણ જગ્યાએ દાડીએ ગયા હોય ને ત્યાં 15 દી મહિનો રહ્યા હોય ને ત્યાંથી પછી નીકળીએ ને એટલે આપણને એટલે થોડોક ન્યાય આપણે પ્રોબ્લેમ થાય હા, કે એ ભાઈ આમ વાત દુઃખ લાગે કે ભાઈ આ હમ. માહોલ મૂકીને આપણે જઈએ છીએ એટલે દુઃખ લાગે હા. એવું કાંઈ issue નથી. કાંઈ નહીં. તમે તારે જો ગમે જ્યારે આ સાઈડ ગમે ના આવો ત્યારે અહીં દુકાન આવતા રહેજો, આટો મારતા રહેજો. ચોક્કસ હો હા આવજો. હા 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 તો ભાઈ શોપેથી વીએવાસી ઘેરે કારણ કે ભાઈ ફૂલ વરસાદ આવવા માંડ્યો ને એટલે કાંઈ વિડીયો બનાવવાનો ફેર ન રહે એટલે વીએવાસી ડાયરેક્ટ છે ને ભાઈ ઘેરે તો હજી જાવ ઉતરે છે જો ચોકલેટ ખાવાનું કેમ પરસાદી બાપાને પૂનમ ની એવું છે પડી છે તારે ખાઈ લેવા દેતો હોય ને પછી આપીને ને ખાઈ બોલો અરે બહુ બધું ના ના ભાઈ જો ભાઈ મસ્ત છે ને અત્યારે ઘેરા પૂગી ગયા છે લાવો હાલો હાલો ભાઈ ચોકલેટ ખાઈ લઈ પેલા તો ભાઈ મસ્ત રેડી થઈ અને હાથ પગ હજુ લૂસી નાખ્યું પલ્લી ગયેલા હતા ને તો બેસી જાય ઘડીક શાંતિથી રૂમની અંદર અને ભાઈ ભદ્રેશભાઈની નીકળી ગયા છે અને એને હાથે કરીને જ નીકળ્યા છે અમને કોઈ કંઈ કીધું નથી એને મોઢેથી તમે બધું સાંભળ્યું છે એમ તો ભાઈ એવું બધું હતું અને એને પહોંચ નહોતું થતું કારણ કે ભાઈ સુરતની અંદર રહેવું ને એ ભાઈ બહુ અઘરું કામ કહેવાય આમ અઘરી વસ્તુ છે કારણ કે હે ને ભાઈ અહીંયા હતું વેરન ટેસ્ટ ને એવું બધું વધારે હોય એટલે ઈવડાને પહોંચ નહોતું થતું મતલબમાં એટલે ઈવડા નીકળી ગયા છે તો હવે કાંઈ નહીં બીજી શોપ બનાવીશું તો આપણે જાવું ને આટો બાટો મારવા અને હવે આજનો વ્લોગ એ તે હવે આપણે અહીંયા હે ને ભાઈ પૂરો કરી દઈએ તો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય